क्या है? जानवी तू भी आई? के दादा है उनको पूछ। ये तो मैंने ओळखी सारी रीते ते दिवसे मैं आया था ने કન્નત ઓળખતી ले आए। जानवी जानी तो हेलवा खावा मंडवी कुर्सी में वाह એને મજા પડી ગઈ मजा आएगी માળ ચૂલો હાથમાં આવ્યો છે झूलो એટલે झूलो રીતિકા શું કરો છો બેઠા બેઠા के रितु के घर पे नहीं मिट्टू के घर पे जा। मीतू के घर पे मीतू नहीं है मीतू गया है मामा के घर એ પકડી આય. જોઈ તું નહીં નહીં ભાઈ ભાઈ દિલીપભાઈ ને બધા આવી ગયા છે એવો રિવાજ છે ને આ પેલો વેલો મેં જોયો તમે કીધું ને પહેલો વેલો રિવાજ લગ્ન થઈ ગયા પછી કાબા આ કેરીઓ દેવાનો લગ્ન થઈ ગયા પછી ન હોય હે લગન પછી એક વર્ષ તો અમારે આવી રીતે દેવાનું ને એક વાર હવે ઈ જીવે ત્યાં સુધી દેવાનું આજ સુધી આ ચોપડી મળે છે. હે લગ્ન પછી અમારે લગ્ન પહેલા પછી પછી ભૂલી જવાનું પછી છોકરીઓ નહીં ભૂલી જવાની ને આપણે એ બધો રિવાજ ભૂલી જવાના લગ્ન પછી છોકરીઓ નહીં ભૂલી જવાનું ને આપણે બધું ભૂલી આજ જવાનું સુધી આ છોકરી આજ સુધી જાય. એ તો પછી આપણા ઘરે આવે મને આ જ વાત કરી દીધી એ તો નાના નાના છોકરા હોય ને એ યાદ દેવાના મામાને ઘેર જાવ હું મામાને ઘેર જાવ એટલે લઈ જાય મામાને ઘેર બાકી તો મામાને યાદ જ ન કરે સાચી વાત લીધી ને કેરી ચાર વર્ષ એને તો દેવા જવાના છોકરા. તમે નસીબવાળા કહેવાય રીતિકા અમારે વધારે નસીબવાળી થતો હા આ પેલું વર્ષ એટલે હમતાને જવાનું આવગાવાલાને જે એ તો પછી આવો તો હાલે એવું કઈ નથી આપણા ઘરે બધા હમતા હોય તો જ મજા આવે આ રસોડામાં શું હાલે ઓ પૂરી ને રસ ને એવું બધું લાગે છે આજે જમવામાં તો આજે અમારે રીતિકા બેનના ઘરેથી છે ને જો એના મમ્મી તો જો એના મમ્મી શું બનાવે ભજીયા પૂરીનો લોટ ને આ મહેમાનને બેહવા દો કામ કરવા દો મી તમે કરો કામ મહેમાન નથી ભાઈ મહેમાન ન હોય કોણ બાયુ મહેમાન ન હોય પણ બાયુ આપણા રીતિકાના મમ્મી છે અને તું દિવ્યાની મમ્મી છે આ ચેતનની મમ્મી છે બધા સેમ જ છે અમે લોકો. અચ્છા જ્યાં હોય અહીંયા કામ ઘેરે પણ કામ ને અહીંયા પણ કામ 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 એમાં જ મજા છે કામ અને ભજીયાની ને બધી તૈયારી થઈ ગઈ લાગે ને અહીંયા પૂરી પણ બની ગઈ લાગે તો આજે પૂરી ને ભજીયા ને શું છે રસ ને ધબધબાટી વાહ એક નંબર પૂરી પણ બની ગઈ છે વાહ પૂરી બની ગઈ ને શાક ને રોટલા ને રોટલી ને પૂરી ને ભજીયા ને રસ ને રેડીમેડ રસ ઓલા પ્લાસ્ટિકની કેરીઓનો રસ છે કે પ્લાસ્ટિકની કેરીઓનો રસ છે આપણે તે દિવસે લાવ્યા હતા એ કે કાલે અચ્છા ઓરિજિનલ કેરીઓનો હે અચ્છા તો એ તમે જોયું નહીં હોય ને એ તો હું બતાડત વિડીયોમાં કેમાં છે રસ કેમ કે આપણે ઓરિજિનલ કેરીનો રસ એમાં છે અચ્છા ફ્રીજમાં રાખેલ છે ઉભી રહે તો એ હાલ છે અચ્છા ફ્રીજમાં રાખેલ છે ઓકે ઓકે રેડી રેડી તો આ રસ છે ને ઓરિજિનલ કેરીનો કાઢેલો છે ટોપડી ભરીને અચ્છા બરોબર છે ફર્સ્ટ ક્લાસ રાખી દેવા આવો રાખી દો તમારા વની કાકીની ઘેરે છે ને ઓરિજિનલ કેરીઓ આ લોકો કેરીઓ દેવા આવ્યા હવે આપણામાં કેવો રિવાજ હોય કે લગ્ન પહેલાં બધું હોય કેરીઓ દેવાનું ને આળો ને કેરીઓ ને આ ને તે પણ આ લોકોમાં રિવાજ અલગ છે પાછો કે લગ્ન થઈ જાય ને પછી પાછું જિંદગીભર દેવાનું એમ છે પાછા બાદ હમણાં એમ કહેતા હતા કે અમારી જે છોકરીઓ છે ને જિંદગી હે અમારે કેવું હોય ખબર છે એકવાર લગ્ન થઈ જાય છોકરીઓને ભૂલી જવાનું પછી તો ભાણિયા યાદ છે મામા ઘેર જવાનું બાકી તો છોકરીઓને ભૂલી જવાનું છોકરીઓને યાદ હોય મમ્મી પપ્પા તો એમાં પછી શું છે ધીરે 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 એ જૂનું થતું જાય ને આ બધું સારું કહેવાય તમારે રિવાજ રાખો ને તો થોડુંક તાજે તાજું રહે આ ધાણા ને બાણા શું કરો છો સરસ ને વનિકા કે તમે વાટકા કાઢો છો આ નવા વાટકા આ કેમાં મળ્યા તમને અમને આ દિગંતમાં મળે હે ખાવામાં પીવામાં હલ્દી કુમકુમમાં પીઠી વધારો ભાનુ કાકી ઘેરથી કે અચ્છા ઓહો બહુ સરસ તો હવે આ લોકો આવી ગયા છે બધાએ આવી રીતે ટીવી જોઈ છે
ટીવી ચાલુ છે, ટીવી જોઈશે. રીતિકા ઓફિસનું કામ કરે છે અહીંયા બેઠા બેઠા. તો મજા પડી ગઈ પણ શંભુ બાપુ જાનવીને રમાડે છે. એમ ભાઈ એ બધાને ઊંચા નૈના ભાઈને કેવું આમ હાથ પકડીને આમ બળતી આવે તો ઊંચા અરે ભાઈ, એમ લોકો લઈને બધો મોજા છે ને ઊંચા મોજા મારા માથાથી આમ ઉપર ઉપરથી એટલા ફાસ્ટ મોજા હતા તો બધું બધા હાથ પકડીને જ રાખે ને નહીંતર તો ખેંચી લે અંદર નહીં કે નહીં? સ્વિમિંગ પુલ હતું તો ત્યાં ખારા પાણી કેટલા બહુ વાગે દિવસ આપે છે ને આ વાતે રીતિકા રડતી નહીં હો બેટા. હે બેટા રડતી નહીં બાપુ, રડતી નહીં. હાલ્યા કરે. બસ 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 હાથ જ લગાવવાનું. તો કેમ બાકી હાથ જ લગાવવાનું કીધું તું ભાઈ. હાથ જ લગાવ તો રીતિકા તેરે રોંગ હાથ લગાડ્યો, નીચે હાથ લગાડ્યો, ઉપર હાથ લગાડ્યો. પડી ગઈ અરે આ જો આમાં તમે રસ નથી ખાતા? શું વાત? ઓરિજિનલ રસ છે ભાઈ, પ્લાસ્ટિકની કેરીઓનો નથી. હા, નહીં તો પ્લાસ્ટિકની કેરીનો રસ કાલે અમે એ જ ખાધો હતો, પ્લાસ્ટિકની કેરીનો. ભજીયા ને પૂરી ને રસ ને શાક મારી લેજો ભાઈ, આપણે ખાધા જ છે. મરચા ને सॉस. अब सॉस की सॉस खाना पड़ रहा है. વંટા હાલો જમવા. દીપકભાઈ ની ઘેર આજે ધબધબાટી બહાટી છે. જમવા માટે આવી જાઓ. હેલો રસ પૂરી सॉस खाने का है तो खाओ. हाँ વંટા પાપડ પણ આવવા દેજો. હા તો ખાવાનું હોય પાપડ ને હાલો જમી લઈએ. વંટા હા બસ. તો પછી હા હા જમવામાં ધ્યાન દેવાનું. જમજો પણ શરમાતા નહીં, ખાઈજો. રસ પૂરી ને ભજીયા ને પૂરીઓ ને શાક ને દાળ ને ભાત ને. ઝૂમ કરી લીધા તમે. જો દેખાય હાથ દેખાય દેખાય તો પછી અહીંયા રસ પૂરી. હા અહીંયા નહીં તો પછી એમ કે મારું તો નહીં. બસ સમજો, કોઈ તાણ નથી કરજો આ બાયું. પછી એમ કે મારું ઘર જ છે હા તો એમ એટલા માટે એટલે પ્રેમથી જમી લેજો, આરામથી હા ખાઈ પી લેજો આરામથી. વાંધો નહીં. પછી આપણે આપણી ઘેર જવાનું છે, રોકાઈ જવાનું છે. આપણે આજે જવાનું નથી, કાલે આપણે છૂટી જ છે બધાને. એટલે આરામથી મસ્ત ખાઈ પીને આરામ કરવાનું છે. ચાલો બાય, આવજો, મળીએ પછી. જય માતાજી.